તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। સિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ કે 4 સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। આ સાથે જ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ નર્મદા, તાપી, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવના છે। તો દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 4 સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। તો દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, અત્યારે હાલ વાત કરીએ એટલે કે રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। શું વધુ અપડેટ? બિલકુલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જે જોવા મળશે। આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત પર 5 જેટલી સિસ્ટમ જે છે સક્રિય બની છે અને એ સિસ્ટમના કારણે જ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરાઈ છે। સિસ્ટમની જ્યારે વાત કરવામાં આવે તો સિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન અને ટ્રફ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ આજે સક્રિય થઈ છે અને જેના કારણે જ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સિસ્ટમના કારણે વાત કરવામાં આવે તો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા સહિત જે જિલ્લાઓ જે છે તેમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ અન્ય જિલ્લાઓની જ્યારે વાત કરવામાં આવે તો મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી આભાર મોનિકા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।